જૂનાગઢ શહેરના પશ્ચિમ તરફ આવેલા જૂના બાયપાસ વિકાસ માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જમીન હસ્તગત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ટીમાવાડી વિસ્તારથી ઝાંઝરડા ચોકડી સુધીના માર્ગને હસ્તગત કરી આગામી 1 થી 1.5 મહિનામાં જૂનાગઢ મહાનગરપાલિકાને સોંપવાની પ્રતિક્રિયા હાથ ધરવામાં આવી છે। માર્ગના વિસ્તરણ અને સમારકામને ધ્યાનમાં રાખીને રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રોડ વિસ્તરણમાં મોટા કોમ્પ્લેક્સ અને અન્ય બાંધકામો પણ અવરોધરૂપ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેથી આગામી દિવસોમાં તંત્રની કાર્યવાહી પર સૌની નજર રહેશે। અમને કોઈ પણ જાતની નોટિસ આપવામાં આવી નથી અને ડાયરેક્ટ અમને 1 કલાકમાં પત્ર કાઢવાનું કહી ગયા છે। આ પહેલા કોઈ જાતની નોટિસ આપવામાં આવી નથી અમને। તમે શું કહેવા માંગો છો? અમે એ કહેવા માંગીએ છીએ પહેલા આ લોકો અમારી જે હદ છે એનું માપ લે, પછી અમને પત્ર કાઢવાનો ટાઈમ આપે તો અમે કંઈક કરીએ કે અત્યારે વરસાદની સિઝનમાં અમે કઈ રીતે तात्कालिक 1 कलाक में पत्र निकाल। अभी हमारी संयुक्त कार्रवाई जेएमसी और जूडा के साथ चल रही है। जो भी हमारी संपादन जमीन है, जो हमने पहले यहाँ संपादन की हुई है, जो इंक्रोचमेंट में है उसको हम हटाने की कार्रवाई कर रहे हैं। तो ये 1-2 दिन लगातार कार्रवाई होगी और यहाँ पर जितने भी इंक्रोचमेंट जो नेशनल हाईवे की ज़मीन पर है उसे हटाया जाएगा। और हमने इसकी मार्किंग भी कर दी है और सबको एक बार हमने अनाउंसमेंट भी कर दिया है कि भाई इसे आप जल्द से जल्द हटा लें, क्योंकि हमारी कार्रवाई आज से स्टार्ट हो चुकी है। धन्यवाद। हमारा वडाल से लेकर पूरा वनथली तक जो एंड है, सापुर तक है, वहाँ तक पूरी